શરીરને થાય તે અધ્યાત્મ દુઃખ. ભૂખ, તરસ, રોગ, હાડકું ભાંગવું, અધ્યાત્મ દુઃખ. આદિ ભૌતિક કોને કહેવાય? આપણાથી જુદા હોય, જેને આપણે જોઈ શકીએ અને દુઃખ આપે. બરાબર ને? દાખલા પ્રમાણે આપણાથી જુદા હોય, જેને આપણે જોઈ શકીએ અને દુઃખ આપે. પ્રકૃતિથી આપે નહીં. માણસ, સાપ, વીંછી, ચોર, સિંહ, આપણા કુટુંબનો માણસ. બરાબર ને? હા, એ આદિ ભૌતિક. અને આદિ દૈવિક જેને આપણે જોઈ શકીએ. નહીં, આપણાથી જુદા હોય અને જેને ન જોઈએ. આપણાથી જુદા હોય જેને ન જોઈ શકીએ. ધારો કે ઈશ્વર, આ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અત્યારે જો વરસાદ નથી આવતો, આ દુઃખ છે ને ખેડૂતોને. આજે 28-29 તારીખથી વરસાદ નથી, 22 માગીએ, આ દુઃખ ઈશ્વરે આપણે જોઈ શકીએ. રોગચાળો હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, એ ઈશ્વર તરફથી, જેને આપણે જોઈ શકીએ, આપણાથી જુદો હોય જેને જોઈ ન શકીએ, એ આદિદૈવિક. આ જીવ 3 જાતના ટાપોથી દુઃખી થાય છે. જીવને 3 જાતના દુઃખો ભોગવવા પડે: આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક. આ 3 જાતના દુઃખો તમારે ભોગવવા પડે. અને 5 જાતના ક્લેશ: એ કયા? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અભિનિવેશ એટલે દુઃખને દૂર કરવાના, મૃત્યુને દૂર કરવાના પ્રયત્નો. જીવ મૃત્યુથી બચવા માટે બધા પ્રયત્નો કરે છે. ભારતીબેન જમે છે શું કામ? ન જમો તો મરી જાઓ. બરાબર ને? ભારતીબેન કપડાં શું કામ પહેરે? ન કપડાં પહેરો તો મરી જાઓ. ભારતીબેન મકાન શું કામ બનાવે છે? મકાન ન બનાવો તો મરી જાઓ. આપણે જેટલા પ્રયત્ન કરીએ છીએ બધા તમે મરવાથી બચવાના પ્રયત્ન કરશો. ધીરુભાઈ, બરાબર ને? હે એના અભિનિવેશ. અભિનિવેશ એટલે મૃત્યુથી બચવા માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. આ તમે જેટલું કરો, આપણે મારી પાસે પૈસા ના હોય તો મરી જાઓ. બરાબર? ધીરુભાઈ, એવું નહીં આપણે મારી પાસે પૈસા ના હોય તો મરી જાઓ. બરાબર? એટલે આપણે જેટલું કરીએ છીએ એ મૃત્યુથી બચવા કરીએ છીએ. કાશ્મીરાબેન, કાશ્મીરાબેન, હા બાપુ. કાલે શું હતું બેન? બાપુ આપણે વૈરાગ્ય ઉપર ચર્ચા કરી. હા, પણ વૈરાગ્ય શા માટે? પ્રશ્ન પહેલો શું હતું કાશ્મીરાબેન? કે શિષ્યે અત્યાર સુધી આ બધા દુઃખો જોયા. એમ મનુ જન્મ મળ્યો, પરમાત્માની પ્રાપ્તિ ના થઈ તો પશુઆદિ બધું દુઃખ ને. પછી એ બધા દુઃખ, જન્મનું દુઃખ, ગર્ભનું દુઃખ, જન્મનું, બાળપણનું, યુવાનીનું, વૃદ્ધાશ્રમનું, મૃત્યુ, આ બધા દુઃખો જોયા. એટલે શિષ્ય ગભરાઈ ગયો, બાપરે બાપ, આ દુઃખો મારા ભોગવવા નથી. તો આ દુઃખો ન ભોગવવા પડે એનો ઉપાય તો એને કહ્યું સંત સમાગમ. આના બંધ એક જ ઉપાય સંત સમાગમ. સત્સંગ કહેવાનો મતલબ સત્સંગ. એટલે સત્સંગ, સાધુનો સમાગમ એટલે કાશ્મીરાબેન સત્સંગ એમ. અને એના માટે પહેલો સત્સંગ કરવા માટે પહેલો વૈરાગ્ય, કાલે વૈરાગ્યનું કહ્યું, પદાર્થ માટે સુખ બુદ્ધિનો ત્યાગ. પદાર્થનો ત્યાગ નહીં એમ. એ આપણે શું? કાશ્મીરાબેન, સત્સંગ શા માટે કરવો જોઈએ? એટલે સત્સંગ કરવા તમે બેઠા છો ને કાશ્મીરાબેન, તો જે આપ કામ કરીએ એનું પ્રયોજન તો હોવું જોઈએ ને. તો શા માટે તમે સત્સંગ કરો છો કાશ્મીરાબેન? સત્સંગ શા માટે કરવો જોઈએ આપણે? કાશ્મીરાબેન, અત્યારે તમારી જીવ જગત અને ઈશ્વર પ્રત્યેની માન્યતાઓ અને શાસ્ત્ર જીવ જગત અને ઈશ્વરને બીજું બતાવે છે. એમ તમારી માન્યતા અને ઈશ્વરની માન્યતામાં આના વિશેનો ફરક છે. તો બેમાંથી શ્રેષ્ઠ કઈ કે જેનાથી આપણને વધારે સુખ મળે એનો સ્વીકાર કરવો જોઈએ. બરોબર ને?
એના માટે સત્સંગ છે. સત્સંગનું આ પ્રયોજન હોવું જોઈએ. શાસ્ત્રો કે છે ને મારી માનતામાં ફરક છે. ફરક છે. કાશ્મીરાબેન, હા બાપુ. સૂર્ય મોટો કે ચંદ્ર મોટો? સૂર્ય મોટો કે પૃથ્વી મોટી? સૂર્ય. અત્યારે કાલ સવારે હું આવીશ ઔરંગાબાદ, અને સવારે મને સૂર્ય મોટો બતાવી દેજો. બતાવી દેશો ને? બોલો, હા કાંદા તો બોલો. હે ગમે તે એક તો બોલો, હા કાના એક તો બોલો, કહું છું. પછી આગળ ચાલીએ આપણે. હા. નહીં બતાવી શકો, નાનું દેખાશે ને? હા, પૃથ્વી તો ના દેખાય. અને પૃથ્વી મોટી દેખાશે ને? હા. હવે કાશ્મીરામાં એમ કહે છે સૂર્ય મોટો છે ને પૃથ્વી નાની છે, તો આપણા બંનેની વચ્ચે મતભેદ પડે ને કાશ્મીરાબેન? હા, પડે. આ સૂર્ય અને પૃથ્વીની મતભેદ પડે ને કહું છું, તો એનું નિરાકરણ લાવવું જોઈએ ને. હા. તો એનું નિરાકરણ એ કાશ્મીરાબેન કે આંખની દ્રષ્ટિથી આંખ પોતાનાથી દૂરની વસ્તુ એને નાની બતાવે છે, મોટી હોય તો એ. હા. એટલે સૂર્ય દૂર હોવાથી મોટો હશે તો આંખની દ્રષ્ટિથી નાનો, અને પૃથ્વી નજીક છે એટલે નાની છે તો મોટી દેખાય છે આંખની દ્રષ્ટિથી. પણ બુદ્ધિથી વિચારવા જતો તો સૂર્ય મોટો અને પૃથ્વી નાની. બરોબર ને? બંનેમાં ભેદ આવે ને, બુદ્ધિમાં અને આંખના જ્ઞાનમાં ભેદ આવે ને. એવી રીતે આ જીવ જગત અને ઈશ્વર પ્રત્યેની આપણી માન્યતા અને આ શાસ્ત્રોને કે એમાં ભેદ આવે છે. માટે સત્સંગ કરવાનો. બોલો કાશ્મીરાબેન. કારણ કે જે કોઈ પણ આપણે કામ કરીએ, કાશ્મીરાબેન ફ્રીજના નીચેના ટેબલ બનાવે છે. કાશ્મીરા બરાબર બનાવો છો ને? હા. શું કામ? એનું તમારું પ્રયોજન છે પૈસો. બરાબર. પૈસો પ્રયોજન તો બનાવો છો ને? એમ કહેવાનું કઈ એમને બનાવો છો? ના, બરાબર. એમ પ્રયોજન છે પૈસો એટલે બનાવો છો. એમ આપણે સત્સંગ કરીએ એનું પ્રયોજન હોવું જોઈએ ને. કાશ્મીરાબેન, કયું બાગ? આ બાગ કયું? નંદન બાગની અંદર સવારે 10 જણા દોડતા હતા, રાઉન્ડ મારતા. ધીરુભાઈ દોડવા લાગ્યા. તે ધીરુભાઈ પૂછ્યું કે આ બધા દોડે છે એટલે, પણ બધા દોડે છે તમારું કારણ તો હોવું જોઈએ ને. બધા ચોર પકડવા દોડે છે કે એમની પોલીસ પાછળ પડી છે કે કસરત પાછળ દોડે છે, એમાંનું ધીરુભાઈનું પ્રયોજન હોય તો દોડે ને. આ તો કે બધા દોડે, હું દોડ શું કામનું? હા, ધીરુભાઈનું કંઈ પ્રયોજન તો હોવું જોઈએ ને કાશ્મીરાબેન. એમ આપણે સત્સંગ કરીએ તો આપણું કંઈક પ્રયોજન હોવું જોઈએ ને કાશ્મીરાબેન. પ્રયોજન સિવાયની વેચ પડે કાશ્મીરાબેન. એટલે પ્રયોજન આપણી માનતા અને જગત આ શાસ્ત્રોની માનતામાં જીવ જગતની. જો કાલે આવ્યું ને, કાલના સત્સંગમાં પણ આવ્યું હતું. ગુરુએ પૂછ્યું કે ભાઈ ના, હું તો સંસારી કરતા ભક્તા પાપી પહોંચાડી છું. તો એ શિષ્યની માનતા અને ગુરુની માનતા, ગુરુ કહેશે તો બ્રહ્મ છે અને એ શિષ્ય કહે છે કે હું તો કરતા ભક્તા સંસારી જીવ છું. તો બંનેની માનતામાં ભેદ ના આવ્યો કાશ્મીરાબેન? એના માટે સત્સંગ કરવાનો. બરાબર. વાંચો સાંડે બેન. અહીંયાથી છે ને. શિષ્ય કહે સદગુરુ દેવ કી જય. શિષ્ય કહે સાધુ શબ્દનો અર્થ શું? કૌપિન તુંબડી આદિ ધારણ કરી કેવળ વેશ માત્રથી નિર્વાહ કરવાવાળા જગતમાં ફરે છે. તે કે સાધુના લક્ષણો કંઈ બીજા છે? જે લક્ષણોથી સાધુનું સ્વરૂપ ઓળખી તેનો સમાગમ કરવાથી જન્મ મરણનું દુઃખ ટળી જાય તેવા સાધુના લક્ષણો કૃપા કરી જે હોય તે કહો. કહ્યું કે સાધુનો સંગ કરવા. તો સાધુ કોને તો ઓળખવો પડે ને. એટલે શિષ્ય કહ્યું કે જે ખાલી લંગોટ પહેરે છે, પાસે તુંબડી રાખે છે,
અને પોતાના જીવન નિર્વાહ માટે જીવે છે, એનાથી પોતાનું જીવન જરૂરિયાતો પૂરે એવો સાધુ કે બીજા કોઈ સાધુના લક્ષણ જે સાધુની પાસે જવાથી જન્મ મરણ ટળે. હવે જન્મ મરણ ટળવાવાળા સાધુના લક્ષણોની વાત હવે આવશે. વાંચો. સાધુના લક્ષણ. ગુરુ કહે, સાધુ કહેતા જે સ્વધર્મનો ત્યાગ કરતા નથી, જેમાં સમદષ્ટિ, વૈરાગ્ય, શાંતિ, દાંતિ, ધીરજ, દયા, અદંભ, અમાન, અક્રોધ, ક્ષમા, અદ્વેષ, શુચિત્વ એવા શુભ ગુણો છે, અને જે શ્રોત્રિય એટલે વેદને તથા તેના અર્થને જાણવાવાળા, અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ સ્વરૂપમાં જેની નિષ્ઠા છે, એવા બે વિશેષણો મુખ્યત્વે કરીને જેમાં રહ્યા હોય એવા સદગુરુનો સમાગમ કરવો. જો અહીંયા લક્ષણો બતાવ્યા. પહેલું કહેતો સ્વધર્મનો ત્યાગ કરતા નથી. તો સાધુનો સ્વધર્મ શું? ભારતીબેન, સાધુનો સ્વધર્મ શું? બીજો ગમે એટલો અપકાર કરે છતો પણ એના ઉપર ઉપકાર કરવો એ સાધુનું લક્ષણ. બરોબર ભારતીબેન? બરોબર. હે, બીજો ગમે એટલો અપકાર કરે છતો પણ એના ઉપર ઉપકાર કરવો. હું દૃષ્ટાંત આપું ભારતીબેન, તમે સાંભળેલું છે. એક સાધુ નદીમાં નાહવા પડ્યા અને એ સાધુને વીંછીને એને બચાવ્યો, તો એ વીંછીને ડંખ માર્યો. ફરી પાછો બચાવ્યો તો ફરી પાછો ડંખ માર્યો, ફરી પાછો બચ્યો, ફરી પાછો ડંખ ઉઠ્યો કે મારું કામ હું કરું છું, એનું કામ એ કરે છે. આનું નામ સાધુ. સ્વધર્મ આ કહેવાય, સાધુનો સ્વધર્મ આ કહેવાય. પછી જેમાં સમદ્રષ્ટિ હોય, એક જ સરખી દ્રષ્ટિ. ભારતીબેન, એક સરખી દ્રષ્ટિનું દૃષ્ટાંત બનાવશો? કહી દઉં હવે? અશુભાઈ કહો. અશુભાઈ રાખો. સમદર્શન દર્શન આપો અશુભાઈ. આપો. હું જેને મળ્યો છું ને ભાઈ, બધા એમ કહેતા કૃષ્ણજી મારા છે, બીજા કોઈના નથી. આ સમદર્શન નહીં અશુભાઈ? બરોબર અશુભાઈ? બરાબર. જેને હું મળ્યો બરાબર, મારા સિવાય બીજા કોઈના નથી. બધા એમ કહેતા અશુભાઈ બધાને એમ થાય કે આ મારા છે, બીજા કોઈ પછી એમ નહીં, મારા નહીં બીજા કોઈ મારા છે, બીજા કોઈના નથી એમ. અશુભાઈ સમદર્શન નહીં અશુભાઈ? બરોબર અશુભાઈ? એકદમ બરાબર. બંને બધા કે મારા જ છે, બીજા કોઈને છે જ નહીં સ્વામીજી, બધા. બરોબર અશુભાઈ? બરોબર ને? બરાબર. સમદર્શન નહીં અશુભાઈ? પછી વૈરાગ કાળ જોયું. શાંતિ, દાંતિ, ધીરજ, દયા, અદંભ, અમાન, આ બધા લક્ષણ. અને એ સિવાય શાસ્ત્રનો જાણકાર અને શાસ્ત્રોને જાણ્યા પછી શાસ્ત્ર પ્રમાણે પોતાના આત્માના અનુભવ કરવાવાળો, બ્રહ્મનિષ્ઠ. શાસ્ત્રોનું જ્ઞાન હોય એ પ્રમાણે પાછો પોતાનો અનુભવ હોય, એને સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે છે. આ મોટા ભાગે આ બે લક્ષણવાળો સાધુ હોય, સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ. સ્તોત્રી એટલે શાસ્ત્રોનો જાણકાર અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મનિષ્ઠાવાળો. શિષ્ય કહે, તમે ગુરુમાં શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એવા મુખ્યત્વે કરીને બે વિશેષણો કયા. તે મધ્યના એક વિશેષણવાળા ગુરુ હોય તો તેથી કલ્યાણકારક બોધ થાય કે નહીં? એકલા સ્તોત્રીય હોય તો આપણું કલ્યાણ થાય કે ના થાય? અને કદાચ સ્તોત્રીય ના હોય, એકલો બ્રહ્મનિષ્ઠ હોય, સ્તોત્રીય ના હોય, સ્તોત્રીય હોય અને બ્રહ્મનિષ્ઠ ના હોય, અને બ્રહ્મનિષ્ઠ એક લક્ષણવાળો હોય તો એનાથી આપણું કલ્યાણ થાય કે નહીં? આ શિષ્ય પ્રશ્ન કર્યો. એમ ગુરુ કહે, એક વિશેષણવાળાથી નિસંદેહ બોધ થતો નથી, માટે બે વિશેષણવાન ગુરુને શરણે જવું તે વિશે એક દ્રષ્ટાંત કહું છું. એક વિશેષણથી ના, બે વિશેષણ હોવા જોઈએ. ગુરુથી મળતા જ્ઞાનનું દ્રષ્ટાંત. કોઈ એક પોતાને સ્વદેશ જનારો પુરુષ રસ્તામાં જતો હતો. ત્યાં વચમાં એક નદી આવી. તે ઉતરવા સારું કિનારે પૂછપરછ કરવા લાગ્યો
કે મારે નદીની પાર જવા સારું શો ઉપાય કરવો. તે સાંભળી નદીને કિનારે એક પુરુષ જે શરીરે પુષ્ટ તથા ચાલવામાં સમર્થ હતો પણ અંધ હતો, તે કહેવા લાગ્યો કે મારી ખાંદ ઉપર તમે બેસો તો હું તમને નદી પાર ઉતારી દઉં. ત્યારે તે અંધના વચન સાંભળી પાર જવાવાળા પુરુષને વિચાર થયો કે એ અંધ છે, તેથી પેલી પારનો કિનારો તો દેખતો નથી, ત્યારે તે મને કેમ પાર ઉતારશે. ત્યારે તેના વિશ્વાસે જવું એ ભયનો હેતુ છે, તેથી ના પાડી. તે વખતે તે જ કિનારા ઉપર એક બીજો પાંગળો પુરુષ બેઠો હતો. તે આંખે દેખતો હતો. તેણે તે પુરુષને કહ્યું કે તમારે બીજા સાથે જવાની કાંઈ જરૂર નથી, કેમ કે નદીમાં પાણી થોડું છે તે હું જાણું છું, માટે હું કહું તે રસ્તે જાઓ તો સહેજે પાર ઉતરી જશો. એમ કહી બતાવ્યું કે આ કિનારાથી તમે જરા નીચે ઉતરી 20 કદમ સીધા ચાલીને જમણી તરફ જરા વળીને ચાલ્યા જશો તો વગર અડચણે પાર ઉતરશો. પાંગળાના એવા વચન સાંભળીને તે વચન ઉપર પાર જવાવાળા પુરુષને વિશ્વાસ ન આવ્યો અને તે વિચારવા લાગ્યો કે પોતે પગ વિનાનો છે અને કોઈ દિવસ નદીમાં ગયો નથી, તેથી પાણી ઘણું છે અથવા થોડું છે તે જાણતો નથી, માટે તેના કયાથી હું જાઉં ને કદાપી વચમાં પાણી ઊંડું આવે ને હું ડૂબું ત્યારે મારી એ શું સહાયતા કરે. એમ ધારી તેનું વચન ન માને. એ રીતે જો તે પંગુ સાચી વાત કહે છે અને પાણી પણ થોડું છે, તથાપિ તે બતાવનાર પાંગળો છે, તેથી તેના વચનમાં વિશ્વાસ ન આવ્યો ને તે ગયો નહીં. તેટલામાં જ તે જ કિનારે એક ત્રીજો પુરુષ દેવ ઈચ્છાથી આવી મળ્યો. તે નેત્રે દેખતો હતો ને ચાલવામાં સમર્થ અને તરવાની શક્તિવાળો હતો. તેણે તે પાર જનાર પુરુષને કહ્યું કે મારી સાથે આવો તો હું તમને પાર ઉતારું. ત્યારે તેના વચનમાં ભરોસો આવ્યો અને તેની સહાયતાથી તે પાર ઉતરી પોતાને સ્વદેશ પહોંચ્યો. કાશ્મીરાબેન, હા બાપુ. જો અત્યારે મેં કહ્યું ને, 3 જાતના દુઃખો તમારે યાદ કરવા પડશે ને ગમે ત્યારે પૂછો જવાબ આપવો પડશે. એકલા સાંભળવાથી નહીં ચાલે. હા. તમે ન લખ્યું હોય, તમને એ ન યાદ રહેતો તો ફરી સાંભળી લો. આપણા શરીરને જે દુઃખો થાય, ભૂખ છે, તરસ છે, તાવ છે, હાડકું માંગવું છે, રોગ થાય, તે આધ્યાત્મિક દુઃખો. બરોબર? બરોબર ને? હા બાપુ. હવે આદિ ભૌતિક દુઃખો, કાશ્મીરાબેન, આપણા શરીરથી જુદા હોય અને જેને આપણે જોઈ શકીએ અને દુઃખ આપે. કાશ્મીરાબેન, બરોબર ને? દાખલા તરીકે આપણા શરીરથી જુદા હોય અને જેને આપણે જોઈ શકીએ અને દુઃખ આપે. દાખલા તરીકે વાઘ છે, સિંહ છે, સાપ છે, વીંછી છે, ચોર છે, શત્રુ છે, આપણા કુટુંબનો માણસ છે. બરોબર ને? હા. આનું નામ આદિ ભૌતિક દુઃખો. અને આદિ દૈવિક દુઃખો જે આપણાથી જુદા હોય, જેને આપણે જોઈ ન શકીએ અને દુઃખ આપે, એનું નામ આદિ દૈવિક. ધારો કે ઈશ્વર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગચાળો, આ જે દુઃખ આવે એ ઈશ્વર આપે. આપણાથી જુદો છે, જેને આપણે જોઈ શકીએ નહીં, દુઃખ આપે, તે આદિ દૈવિક દુઃખો. આપણાથી જુદા ને દુઃખ આપે. જોઈ ન શકીએ એને એમ. અચ્છા. આપણે જો વરસાદ ના આવે, દુષ્કાળ પડે, રોગચાળો થાય, વધુ વરસાદ આવે તો દુઃખી ના થઈ જઈએ. હા. એ દુઃખ કોને આપ્યા? ભગવાને. હવે એને આપણે જોઈ શકીએ? દુઃખ ને, હા, એટલે વરસાદ નથી આવતો એ આપણે જોઈ શકીએ છીએ. એમ નહીં, દુઃખ આપનારને જોઈ શકીએ? ના. હા, એટલે દુઃખ આપનારને જોઈ ન શકીએ અને દુઃખ આપે, ઓકે. એનું નામ આદિ દૈવિક દુઃખ હોય એમ, અને જે આપણાથી જુદો હોય એમ.
આપણાથી જુદો હોય પણ આપણે એને જોઈ ના શકીએ. હા, અને દુઃખ આપે હા આપે ને, જેવા કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગચાળો, લડાઈ, યુદ્ધ ફાટી નીકળે, આ આદિ દૈવિક દુઃખો. આ 3 દુઃખો પાક્કા કરવાના. ગમે ત્યારે પૂછું, મને જવાબ મળવો જોઈએ. હા તમે એ કરશો નહીં, ચાલો. ના ના લખી લીધું છે બાપુ. હા, પાક્કું કરવું પડશે. હા હા, હવે દ્રષ્ટાંત આપ્યું. શું આવ્યું કે સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ ગુરુ હોવા જોઈએ. તો શું એક લક્ષણથી ના ચાલે? તો એનું દ્રષ્ટાંત આપ્યું. એકવાર એક સમયે એક વ્યક્તિને નદી પાર કરવી હતી. તો નદી કિનારે ગયો તો એમાં એને એક આંધળો માણસ મળ્યો કે તમે મને ખભામાં બેસાડો, હું તમને નદી પાર લઈ જઈશ, મને ખબર છે. એણે વિચાર કર્યો કે આંધળો છે તો કોઈ દિવસ નદીમાં ગયો ન હોય, પાણી કેટલું ઊંડું છે ખબર ન, કેમ મને બતાવશે? એને કહ્યું, ના માન્યું. એટલા બીજો એક પાંગડો માણસ આવેલ, જે પગે લંગડો હતો. એ કે મને ખબર છે, તમે અહીંથી 20 ફૂટ આમ જાઓ, થોડા આમ જાઓ, તમે તમારે પાર થઈ જાઓ. હવે એને વિચાર કર્યો, આ પાંગડો માણસ નદીમાં કોઈ દિવસ ગયો ન હોય, માટે એનો પણ વિશ્વાસ ના રખાય. એટલે આ બેના કહેવાથી એ નદી પાર ન કર્યો. એવામાં ત્રીજો માણસ આવ્યો, જે આંખે સારું દેખતો હતો અને પગે પણ મજબૂત હતો, અને એને કહ્યું હતો કે મેં સામો કિનારો જોયો છે. એના કહેવાથી એ સામે કિનારે ગયો. એટલે એક લક્ષણવાળા ગુરુથી જન્મ મરણ ના ટળે એમ. 2 લક્ષણવાળો ગુરુ હોવો જોઈએ. સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ 2 લક્ષણવાળો ગુરુ હોવો જોઈએ. 2 લક્ષણવાળો ગુરુ શોધી શકશો? કોણ હતો? સ્વામી કૃષ્ણાનંદ 2 લક્ષણવાળા. સ્વામી કૃષ્ણાનંદ 2 લક્ષણ, સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ 2 લક્ષણ એમના હતા. શાસ્ત્રોનું જ્ઞાન હતું અને બ્રહ્મનિષ્ઠા પણ હતી. આમ તો સ્વામીજી બ્રહ્મનિષ્ઠ હોય તો આમ અનુભવી તો ખરો ને. બ્રહ્મનિષ્ઠ અનુભવ એને જ બ્રહ્મનિષ્ઠ કેમ નતો ભાઈ? એટલે એ અનુભવી હોય તો અનુભવનો માર્ગ દર્શાવી શકે નહીં. એમને અનુભવનો માર્ગ દર્શાવી શકશો ભાઈ, પણ શિષ્યની શંકાઓ શાસ્ત્રના પ્રમાણથી દૂર ના કરી શકાશો ભાઈ. હા, સ્તોત્રી ના હોય એટલે પોતાનો અનુભવ બતાવી શકશો ભાઈ. પણ પણ અનુભવનું પ્રમાણ તો સ્વામીજી કામ આવે. એ વાત બરોબર, પણ શાસ્ત્રની શંકાથી જે સમાધાન કરે એ પ્રમાણથી ના કહે છો ભાઈ. હા, પ્રમાણ ના હોય. હા, એટલે ઓલો સામે કદાચ માગે તો એની શંકા સમાધાન પૂરું ના થાય ને શું ભાઈ? ના તો ના થાય. હા, બરોબર ને શું ભાઈ? એ અનુભવથી કરી શકે, પણ કશુંભાઈ કોના માટે? જે હસુભાઈ જે બિલકુલ તૈયાર પાત્ર હોય એના માટે હસુભાઈ. હા, એને વાંધો ના આવે. જેનામાં સંશય ને વિપરીત ન હોય એના માટે બરોબર હસુભાઈ. હા, એને ચિંતા પણ જેનામાં સંશય ને વિપરીત હોય એના માટે સ્તોત્રી જોઈએ શું ભાઈ? કારણ એના સંશય દૂર કરવા માટે પ્રમાણો સાથે દૂર થાય ને શું ભાઈ? તાર્કિક બુદ્ધિ વાળો હોય તો ના કરી શકે. ના કરી શકે. માટે બનવાનો. કોને કહું? હસુભાઈ. શું કહું? વાંચે એમ? હસુભાઈ ભારતીબેન કે હસુભાઈ વાંચે? સરસ વાંચે ભારતીબેન. શું હસુભાઈ, હા, તમે મને તમારી નજરમાં સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ અને એકલો બ્રહ્મનિષ્ઠ સાધુ બતાવો. સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ આપણે જો સ્વામી કૃષ્ણજી છે, હા. માધવતીજી છે, નારાયણ આશ્રમ છે. હવે એકલા બ્રહ્મનિષ્ઠ બતાવો. નહીં, ખોટું બોલ્યા, ખોટું બોલ્યા. એકલા બ્રહ્મનિષ્ઠ ભાઈ. એકલા બ્રહ્મનિષ્ઠમાં જાય ને જયા ને શું ભાઈ? એકલા બ્રહ્મનિષ્ઠમાં આવશું ભાઈ. હા, એકલા બ્રહ્મનિષ્ઠમાં આવશું ભાઈ, બરોબર ને? બરાબર. કાશીમાં સ્તોત્રી બ્રહ્મનિષ્ઠ હા શું ભાઈ? હા, એ સ્તોત્રી બ્રહ્મનિષ્ઠ. કાશીમાં સ્તોત્રી બ્રહ્મનિષ્ઠ હતું ભાઈ. હા, ભલે ભણેલા 2 ચોપડી જતા. હા, પણ સ્તોત્રી બ્રહ્મનિષ્ઠ હતું ભાઈ. આત્માનંદગીરી- શાસ્ત્રનું પ્રમાણ આપતા છું ભાઈ. આત્માનંદગીરી સ્તોત્રીય બ્રહ્મનિષ્ઠ 4 ચોપડી જ ભણેલા. પણ સંપૂર્ણ સ્તોત્રી બ્રહ્મનિષ્ઠ છું ભાઈ. હે? વિચાર સરિતા વાંચો તો ખબર પડે. કેટલા છે ભાઈ? વિચાર સરિતા વાંચો તો સ્તોત્રીતાની ખબર પડે શું ભાઈ? ખબર પડે. તમારી ચાત ના ડૂબે શું ભાઈ એમાં?
ના એવી છે વિચારસરિતા જોઈ. હા હા વાંચો હસુભાઈ. તમે વાંચો ભારતીબેન, સરસ વાંચો. હા દ્રષ્ટાંતનો સિદ્ધાંત. બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થવાની ઈચ્છાવાળો જે મુમુક્ષુ તેને સ્વદેશ જવાની ઈચ્છાવાળો સમજવો. જન્મ મરણ રૂપી જેમાં પ્રવાહ છે એવી સંસારરૂપી નદી જાણવી. તેનો પેલો કાંઠો તે પરમાત્માની પ્રાપ્તિ જાણવી. નદીના કિનારા ઉપર અંધને ઠેકાણે શ્રોત્રિય કહેતા કેવળ શાસ્ત્રને જાણવાવાળો જાણવો અને શાસ્ત્રાર્થ નિરૂપણ કરવા રૂપી પગમાં જોર છે. પણ પેલા પારના કિનારા રૂપી બ્રહ્મ સ્વરૂપને તે દેખાતો નથી. તેથી કેવળ શ્રોત્રિય ગુરુના આશ્રયથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પાંગળાને ઠેકાણે કેવળ બ્રહ્મનિષ્ઠ સમજવો, જેને ગુરુ કૃપાથી બ્રહ્મ સ્વરૂપના અપરોક્ષ જ્ઞાનરૂપી ચક્ષુ છે. તે સંસાર નદીની પાર જે પરબ્રહ્મ તેને યથાર્થ જાણે છે, પણ તેને વેદવાક્યોના પ્રમાણપૂર્વક યુક્તિથી ઉપદેશ કરવા રૂપી પગ નથી. તેથી તે જો બીજાને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાનો ઉપાય બતાવીને કહે કે આ સંસારરૂપી નદી તુચ્છ છે અને ઈશ્વર કૃપાથી ગાયની ખરીની પેઠે તરવાને સહજ છે અને પરમેશ્વર એક અદ્વિતીય અનંત અસંગ અક્રિય નિર્વિકાર નિરાકાર નિર્ગુણ નિત્ય પ્રત્યક્ષ આત્મા દેહત્રયથી વિલક્ષણ 3 અવસ્થાના સાક્ષી પંચકોશાતીત વ્યાપક દ્રષ્ટા સ્વયં જ્યોતિ સચ્ચિદાનંદ રૂપ છે. તેના જ્ઞાનથી સંસાર નદીની પાર ક્લેશ વિના સુખથી જઈશ તો પણ તે સાચો ઉપદેશ છતાં તેના બોલવામાં બીજા મુમુક્ષુને વિશ્વાસ આવતો નથી, કારણ કે તે કાંઈ શ્રુતિ સ્મૃતિના વાક્યોનું પ્રમાણ કહેતો નથી. તેથી તેના વાક્યમાં પણ સંદેહ રહે છે. માટે દ્રષ્ટાંતમાં નદી પાર જનારો પુરુષ જેમ નેત્રવાળા અને પગવાળા પુરુષની સહાયતાથી નદી પાર ગયો, તેમ શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એ 2 વિશેષણવાન ગુરુની જ સહાયતાથી સંસાર નદીની પાર જવાય છે. માટે તેવા ગુરુને શરણે જવું. હવે જો પહેલાં શું કહ્યું, પહેલાં આંધળાના પર પણ વિશ્વાસ ના મૂક્યો અને પાંગડા પર પણ વિશ્વાસ ના મૂક્યો. હવે એને સિદ્ધાંત મળે છે. એને જે નદી પાર કરવાળો છે તે મોક્ષ છે, નદી છે તે સંસાર છે અને પેલો કાંઠો તે પરમાત્મા. જે આંધળો છે તે સ્તોત્રી છે અને પાંગળું છે તે બ્રહ્મનિષ્ઠ છે. સ્તોત્રીય શાસ્ત્રોના પ્રમાણ આપે છે પણ પોતાનો અનુભવ ન હોય, એટલે શાસ્ત્રોના પ્રમાણ આપી છે પણ પોતાનો અનુભવ ન હોય. શ્રોત્રિયને ઓળખ્યો એકલો શ્રોત્રિય સ્વામીજી? એકલો સ્તોત્રીય. ઓળખો? રત્નીશ હા ગણી શકાય ને? હા એકલો શ્રોત્રિય, એકલા સ્તોત્રીય. અને એકલો બ્રહ્મનિષ્ઠ હોય તો શિષ્યની શંકાનો શ્રુતિ અને સ્મૃતિથી પ્રમાણ આપીને દૂર ના કરી શકે. માટે બંને જે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ બંને હોવો જોઈએ, લક્ષણવાળો ગુરુ હોય, જેથી તમારી શંકા દૂર કરી અને તમને પાર કરી શકે. અહીંયા પરમાત્માના લક્ષણો ખૂબ બતાવ્યા, સ્વરૂપ લક્ષણ ખૂબ બતાવ્યા. જો પહેલો શું બતાવ્યો? અદ્વિતીય, એક નહીં, અદ્વિતીય એટલે બીજું છે જ નહીં. તમે એક કયો મેળ ના આવે. એક તમે કહો તો 1 ને 1 2 થાય, 1 1 3 થાય, 1 1 1 4 થાય. એટલે એકમાં બીજા ઘણા એક સમાયેલા છે. જ્યારે અદ્વિતીય એટલે એના સિવાય બીજું કંઈ છે જ નહીં. આનું નામ અદ્વિતીય.
એના સિવાય બીજું કંઈ છે જ નહીં. તમે બધા મોટા ભાગે લાકડાના વેપારી છો ને? હે? હા હા, બરોબર ને? હા તમારી પાસે આવું સાધન છે. તમારું જે લાકડાનું માપ છે એમાં લાકડા સિવાય બીજું કંઈ છે જ નહીં. એક ઘનફૂટે શું છે? હે? એક ઘનફૂટમાં લાકડા સિવાય બીજું કંઈ જ નથી. એક સોયની અણી જાય એટલી પણ જગ્યા નથી લાકડામાં. એનું નામ અદ્વિતીય કહેવાય. બરોબર બેન? બરોબર. હે? હે? જુઓ, તમે દાણા જોખો, 1 કિલો જોખો દાણા, તો એમાં આંગળી જાય? ધીરુભાઈ, બરોબર ને? હે? તમે પ્રવાહી જોખો લીટરમાં, એમાં પણ આંગળી જાય? હા, હા, લાકડામાં ના જાય. એટલે એને ઘનફૂટ કહેવામાં આવે છે. એમાં લાકડા સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં, અને બીજી એમાં પ્રવેશી ના શકે એમ અદ્વિતીય એટલે પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. અનંત. અનંત એટલે જેનો કોઈ કાળે અંત ના આવે. કાશ્મીરાબેન, હા બાપુ. આ ભારતીબેન કહે છે કાશ્મીરાબેન નાચવા આવી છે. કાશ્મીરાબેન, શું કે છે? ભારતીબેન કહે છે કાશ્મીરા હાથમાં આવી છે સ્વામીજીને. એમ વાંધો નહીં ને, મારું પાકું થાય છે ને બાપુ એટલું. કાશ્મીરાબેન, હા બાપુ. જો કોઈ પણ વસ્તુનો દેશથી અંત આવે, કાળથી અંત આવે ને વસ્તુથી અંત આવે. કાળથી દેશ, વસ્તુ અને કાળ. દેશ, વસ્તુ ને કાળ. જોજો. હા હા પરમાત્મા સર્વત્ર છે, માટે દેશથી અંત ના આવે. હા પરમાત્મા નિત્ય છે, એટલે કાળથી અંત ના આવે. હા. અને પરમાત્મા સર્વ વસ્તુમાં રહેલા છે, એટલે વસ્તુથી અંત ના વસ્તુ આવે. આવે. બરાબર. કાશ્મીરાબેન, હા બાપુ. રામેશ્વર એક દેશમાં છે, ને દ્વારકા એક દેશમાં છે. હા હા બંનેનો અંત આવા દેશથી. અહીંયો જ છે, અહીંયો નથી. અંત આવ્યો ને? હા. રામેશ્વરમાં છે, દ્વારકામાં નથી. નથી. તો દ્વારકાના દેશમાં રામેશ્વર અંત આવ્યો ને? હા. પણ તમારો આત્મા રામેશ્વરમાં છે અને દ્વારકામાં પણ છે. દ્વારકામાં પણ છે. હા. કાળથી. રામ જે કાળમાં હતા એ કાળમાં કૃષ્ણ નહોતા, અને કૃષ્ણ હતા એ કાળમાં રામ નહોતા. હા કાળથી અંત આવ્યો ને? હા જ્યારે તમારો આત્મા દરેક સમય છે, નિત્ય છે, માટે કાળથી અંત ના આવે. હા અને ઘડો છે તે ઘડિયાળ નથી, ને ઘડિયાળ છે તે ઘડો નથી. તો વસ્તુથી અંત આવ્યો ને? આવ્યું. ત્યારે તમારા પરમાત્મા દરેક પદાર્થ, એક પદાર્થ એવો નથી જેમાં પરમાત્મા ન હોય, માટે પદાર્થથી પણ એનો અંત આવે નહીં. જેનો દેશ કાળ ને વસ્તુથી અંત ના આવે એ અનંત પરમાત્મા કહેવાય. દેશથી શા માટે ના આવે? સર્વવ્યાપક હોવાથી દેશથી એનો અંત ના આવે, નિત્ય હોવાથી કાળથી એનો અંત ના આવે, અને દરેક પદાર્થમાં હોવાથી વસ્તુથી એનો અંત આવે નહીં. કાશ્મીરાબેન પૂછીશું? કાશ્મીરાબેન, હા 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 હા. ડોક્ટર સાહેબ, તમને પૂછીશું? ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, મોબાઈલ હા, હા બાપુ. તમને પૂછીશું? હા બાપુ. હા. એ અનંત શા માટે છે? એ અસંગ શા માટે છે? અસંગ કોને કહેવાય? હે કાશ્મીરાબેન, હા હા બાપુ. અસંગ કોને કહેવાય? કાશ્મીરાબેન, અસંગ ને અસંગ જેને કોઈનો સંગ ના લાગે. એમ નહીં, કોકની સાથે રહે અને અસંગ રહે એમ. હા અસંગ રે. જેવી રીતે કાશ્મીરાબેન
તમારી પાસે દાગીના છે, હા તમારા દાગીનામાં તાંબુ ભેળવેલું છે, હા હા, તો એ સોનું તાંબા સાથે રે તો એ સોનાને તાંબાનો સંગ ન લાગે, નમ અસંગ. હા બરોબર કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર એમ આપણો આત્મા આ માયા સાથે રે અને માયાનો એને સંગ ના લાગે, નમ અસંગતા. અસંગ. હા કાશ્મીરાબેન, હા બાપુ. કમળને અસંગ કહેવામાં આવે છે ને. કમળ કાંડવમાં રહે ને અસંગ હોય ને, હા હા તો કમળને કાંડવ શું કામ લાગતો નથી? નથી ખબર. હે, જો કાશ્મીરાબેન, હા બાપુ. કમળ સૂર્યનું ચિંતન કરે છે. હા હા સૂર્ય બરાબર. ઉગે છે, હું ખીલ્યો છું, સૂર્ય અસ્ત થઈ જાય, કમળ બીડાઈ જાય તો સૂર્ય ચિંતન સૂર્યનું કરે. સવાર ઉગશે, સૂર્ય ઉગશે, ફરી પાછું ખીલીશ, સૂર્યનું ચિંતન કરે છે. હા એ કાંડવનું ચિંતન કરે તો લાગે ને એમ. હા બરાબર. બરોબર કાશ્મીર? એમ કાશ્મીરાબેન, હા. તમે સંસારમાં રહીને સંસારનું ચિંતન કરો તો સંસાર લાગે, અને સંસારમાં રહી ભગવાનનું ચિંતન કરીએ તો સંસાર ના લાગે. ના લાગે. બરાબર બરાબર ને કાશ્મીરાબેન? હે, બરાબર. કાશ્મીરાબેન જેવું ચિંતન કરે એવા થઈ જાય. હા આપણે ભગવાનનું ચિંતન કરીએ તો ભગવાન થઈએ, હા અને સંસારનું ચિંતન કરીએ તો સંસારી થઈએ. બરાબર. એટલે એ અક્રિય, એનામાં ક્રિયા નથી. એના બે લેવાના. એક તો ક્રિયા કરવાના એની પાસે હાથ પગ નથી, એમ એટલે અક્રિય. અને બીજું, ક્રિયા બે જણા હોય તો ક્રિયા થાય, એકલાથી ક્રિયા ના થાય. એ અદ્વૈત હોવાથી અક્રિય. પછી કાશ્મીરાબેન નિર્વિકાર. હા નિર્વિકાર એટલે એનો કઈ આકાર કાશ્મીરાબેન, આ તમારું શરીર છે ને હા એ વિકારી છે. હા કયા કયા વિકારો ખબર છે? અ, ના. ના, જો કાશ્મીર, જન્મવું, હોવું અને વધવું, હા કુમાર, વૃદ્ધ અને મૃત્યુ. હા અને શરીરના આ શરીરના છ વિકાર. બરાબર. બરોબર ને? હા હા હા, યાદ રહી ગયા? જન્મવું, હોવું ને વધવું, વધવું, કુમાર, વૃદ્ધ અને મૃત્યુ. મૃત્યુ. હા હવે સવાલ કાશ્મીરાબેન એમ છે કે આત્મા ને શરીર કાયમ માટે સાથે રહે ને? આત્મા ને શરીર કાયમ માટે સાથે ના રહે. કેમ સાથે ના રહે? શરીર તો ત્રણેય કાળમાં તો ના જ રહી શકે. પણ દાદા, તમારું શરીર ત્રણેય કાળમાં છે કે નહીં? તમારું શરીર જન્મથી મરણ સુધી તો આત્માની સાથે રહે કે ના રહે કાશ્મીરાબેન? હા આત્માની સાથે રહે. હા, બરોબર છે. તો આત્માની સાથે રહે અને આત્માના છ વિકાર શું કામ ના લાગે? આ પ્રશ્ન કાશ્મીરાબેન, બરોબર ને? હા આત્માની સાથે રહે અને આત્માના છ વિકાર શું કામ ના લાગે કાશ્મીરાબેન? બરોબર ને કૌશલ્યાબેન? કાશ્મીરાબેન, હા જો કાશ્મીરાબેન, આકાશ અને ઘડો સાથે રહે, હા પણ આકાશને ઘડાના વિકાર ન લાગે કાશ્મીરાબેન. હા ઘડો પેદા જન્મ્યો, આકાશ જન્મ્યો, ના. ઘડો ટીપાઈને મોટો થયો, આકાશ મોટું થયું. ના ઘડો અગ્નિમાં પકાઈને યુવાન થયો, આકાશ યુવાન થયું. ના થયું. ઘડામાં તિરાડ પડી, ઘડો ગરડો થયો, આકાશ ગરડું થયું.
ના થયું. ઘડો ફૂટી ગયો, આકાશ ફૂટી ગયું, ના. તો ઘડો અને આકાશ બંને સાથે રહે છે, તો હા. પણ ઘડાનો કોઈ પણ વિકાર આકાશને લાગતો નથી. એમ હા. તમારો દેહ અને આત્મા સાથે રહે તો દેહનો કોઈ પણ વિકાર આત્માને ના લાગે. ના લાગે. બરોબર ને? બરાબર. હે? બરોબર બરોબર. કાશ્મીર આ દ્રષ્ટાંત પાકું કરવાનું હો, ઘડાનું ને આકાશનું. હા હા. હા આ નિર્વિકાર નિરાકાર, એનો કોઈ આકાર નથી. હા નિર્ગુણ, ગુણ વગરનો છે, હા. નિત્ય છે, ત્રણેય કાળમાં છે. ત્રણ કાલમાં છે. અને પ્રત્યક્ષ એટલે કાયમ માટે એને આપણા અંતઃકરણમાં કાયમ એ જ્ઞાન થાય. નિત્ય પ્રત્યક્ષ, એમ ઇન્દ્રિયોથી નહીં, પણ તમારા અંતઃકરણમાં. કાશ્મીરાબેન, હા બાપુ. કોઈ પણ ગાડો માણસ એમ કહી શકે કે હું નથી? ના કહી શકે. બસ એ તમારો પ્રત્યક્ષ આત્મા કૌશલ્યબેન, કાશ્મીરાબેન. કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે હું નથી એમ. એ તમારા આત્માનો નિત્યપણું કૌશલ્યબેન. બરાબર. એનો કોઈ કાળે બાદ ના થાય. હા કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે હું નથી એમ. હા દેહ ત્રણથી એટલે હું વિલક્ષણ. છું બોલો. એટલે હું છું એ પ્રત્યક્ષ આત્મા. પ્રત્યક્ષ આત્મા. અહીંયા પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય વાળો નહીં હતું ભાઈ. આ અપરોક્ષ પ્રત્યક્ષ એમ હતું ભાઈ. આ પ્રકૃતિ ઇન્દ્રિયોને. ઇન્દ્રિયોને અપરોક્ષ પ્રત્યક્ષ હતું ભાઈ. હા દેહ ત્રણથી વિલક્ષણ. દેહ ત્રણ, દેહ વિકાર વાળો, વિલક્ષણ જુદા લક્ષણ વાળો, ત્રણ અવસ્થાનો સાક્ષી. કાશ્મીરાબેન, હા બાપુ. તમને તમારા ત્રણ દેહનું જ્ઞાન છે? અરે કાશ્મીરાબેન, તમારી પાસે ત્રણ દેહ છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કારણ. હા સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. કાશ્મીરાબેન, હા તમને જાગ્રતમાં સ્થૂળ દેહનું જ્ઞાન થાય છે. હા જ્યાં સુધી તમે જાગો ત્યાં સુધી સ્થૂળ દેહ સાથે વ્યવહાર. કાશ્મીરાબેન, હા તમને સ્વપ્ન આવે એટલે સ્થૂળ દેહનું ભાન ન હોય. કાશ્મીરાબેન, હા બરાબર. અને જે સ્વપ્નના શરીર છે તે સૂક્ષ્મ દેહ, હા એ વખતે સ્થૂળ દેહનું ભાન ન હોય. અને જ્યારે તમે ગાઢ નિંદ્રામાં ઊંઘી જાઓ એ વખતે સૂક્ષ્મ દેહનું એ ભાન ના હોય, સ્થૂળનું એ ના હોય, અને અજ્ઞાન, મને કંઈ ખબર નહોતી. કાંઈ ખબર નથી. આ હા તમારા ત્રણ દેહ, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, દરેકના, કાશ્મીર દરેકના ત્રણ દેહ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહ, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ દેહ અને સુષુપ્તિ અવસ્થામાં કારણ દેહ. કાશ્મીરાબેનના આખા દિવસના ત્રણ જગત પણ જુદા જુદા. કાશ્મીરાબેન, બાપુ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ. કારણ દેહ. કાશ્મીરાબેન, તમારા દિવસના ત્રણ એક દિવસના ત્રણ જગત જુદા જુદા છે. કાશ્મીરાબેન, હા અત્યારે કાશ્મીરાબેનનો સ્થૂળ દેહ છે, કચ્છી પટેલ છે, હા આવા છે. અને કદાચ કાશ્મીરાબેન સ્વપ્નની અંદર પોતાના ઘરની અંદર કચરો બની જાય, ના બને? કાશ્મીરાબેન, બની જાય. તો એ જીવન આખું ના બદલાઈ ગયું? બદલાઈ ગયું. હા, બરોબર ને કાશ્મીરાબેન? હા હે? અને કાશ્મીર સુષુપ્તનું કશું એ નહીં, હા ઊંઘની અંદર કશું એ નહીં. તો આ તમારા ત્રણ દેહ રોજ ત્રણ દેહ સાથે વ્યવહાર કરે છે, અને રોજ આપણા ત્રણ જગત બદલાઈ જશે. કાશ્મીરાબેન, હા કોઈ દિવસ વિચાર કર્યો? કાશ્મીરાબેન, ના હા, તમારી વાતનો તમે વિચાર ના કર્યો? કાશ્મીરાબેન,
ના હે? બાપુ તું તો કેમ વિચાર આવે હે? આ વસ્તુનો જ્ઞાન જ નથી તો વિચાર કેમ આવે આ બધા કથાકારો પાસે ખોટી માહિતી છે, સાચી માહિતી આ છે કાશ્મીરાબેન. હા સાચું. અને કાશ્મીરાબેન એ 3 શરીર આત્મા વગર નહીં રહી શકે. આત્મા વગર ના રહી શકે. હા, પણ 3 શરીર વગર આત્મા રહી શકે. હા હા બરાબર. એ 3 શરીર તમે આત્મા છો એમ. હા આ તમારો આત્મા 3 શરીરનો પ્રકાશક એમ. હા હા પછી 3 સાક્ષી અને પંચકોશથી અતીત. પંચકોશ જેમ કાશ્મીરાબેન હા તમે એક તપેલીમાં 5 તપેલી મૂકો, હા મૂકો ને. નાની નાની હા હા એમ આ તમારા શરીરની અંદર કાશ્મીરાબેન 5 કોષ છે. જો કાશ્મીરાબેન, હા હા બાપુ. પહેલું તમારા આ સ્થૂળ શરીરે આત્માને ઢાંક્યું. આ સ્થૂળ શરીર છે અન્નમય કોષ. હા શું કામ અન્નનો કોષ? અન્નમાંથી પેદા થયો છે, અન્નને આધારે રહે છે, અન્નમાં લય પામે, માટે અન્નમય કોષ. અન્નમય કોષ. હા પછી એની નીચે બીજી તપેલી પ્રાણમય કોષ. અને અન્નમય કોષની નીચે પ્રાણમય કોષ. હા એની નીચે મનોમય કોષ મન છે. એની નીચે વિજ્ઞાનમય કોષ બુદ્ધિ. બુદ્ધિ. અને એની નીચે અંતઃકરણ આનંદમય કોષ. આનંદમય કોષ. અને એની નીચે આત્મા. બરાબર. આ 5 કોષ કાશ્મીરામાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આ તમારા શરીરમાં 5 કોષ છે કાશ્મીરાબેન. અને 5 શરીરની ગુફામાં આત્મા રહેલો છે. 5 શરીરની ગુફા. હા, 5 બાપુ. શરીર. હે? આ 5 કોષ લખાવો ને એકવાર. અન્નમય કોષ, હા પ્રાણમય કોષ, હા મનોમય કોષ, હા વિજ્ઞાનમય કોષ હા અને આનંદમય કોષ. હા બરોબર ને? હા હા પછી વ્યાપક, સર્વવ્યાપક. કાશ્મીરાબેન, હા બાપુ. અત્યારે આપણી પાસે વધુમાં વધુ વ્યાપક કઈ વસ્તુ છે કાશ્મીરાબેન? સર્વે વ્યાપક. આકાશ. હા બરોબર ને? હા. દરેક જગ્યાએ આકાશ છે ને કાશ્મીરાબેન? હા હા કાશ્મીરાબેન, એ આકાશ કરતો માયા વ્યાપક. અને માયા કરતો તમારો આત્મા વ્યાપક. એ તમારા આત્મામાં માયા કાશ્મીરાબેન તમારા શરીર ઉપર ક્યાંય તલ છે? કાશ્મીરાબેન ક્યાંય તલ છે તમારા શરીરમાં? હા હા તમારા શરીરમાં તલે કેટલી જગ્યા રોકી છે? હા એટલી જગ્યાએ તમારા આત્મામાં માયાએ રોકી છે. અચ્છા. અને આ તમને જેટલું આંખથી અને મનથી દેખાય છે બધી માયા, એ તમારા આત્મામાં તલ જેટલી જગ્યામાં છે. તો આત્માની વ્યાપકતા કેટલી? કાશ્મીરાબેન, બરોબર ને? બાપુ વ્યાપક એટલે વ્યાપક એટલે સર્વ જગ્યાએ હોય. વ્યાપક. અચ્છા. કાશ્મીરાબેન, હા હા બાપુ. તમારી પાસે બરફનો ગાંગડો છે ને, હા એનું પાણી થયું એટલે પાણી વ્યાપક ના થયું, પોળું ના થયું, વધારે જગ્યા ના રોકી?
હા. જે વધારે જગ્યા વ્યાપક, બરાબર. એટલે આત્મા દરેક જગ્યાએ છે એટલે વ્યાપક એમ. હા હા અત્યારે આપણી પાસે આકાશ દરેક જગ્યાએ છે કાશ્મીરાબેન. હા બરાબર. આકાશ આપણી પાસે અત્યારે આપણી પાસે વ્યાપકમાં વ્યાપક વસ્તુ આકાશ કાશ્મીરાબેન. બરાબર. આકાશ કરતો પણ માયા વ્યાપક, માયા કરતો બ્રહ્મ વ્યાપક, આત્મા વ્યાપક. હા હા આટલો તમારો આત્મા વ્યાપક છે એમ. હા પછી દ્રષ્ટા એટલે જોવા વાળો, હા અને સ્વયં જ્યોતિ એટલે એને પ્રકાશવા માટે કોઈની જરૂર ના, તમારા આત્માને પ્રકાશવા માટે કોઈની જરૂર ના પડે. હા. કેવી રીતે? હા પાણીમાં સમજાવો. કાશ્મીરાબેન, હા હા બાપુ. હું છું એ તમારો આત્મા. હવે હું છું ને સાબિત કરવા માટે કોઈ પ્રમાણ? કેમ અપાયું? હું છું ને સાબિત કરવા માટે કોઈ પ્રમાણ વગર પ્રમાણે હું છું કયા પ્રમાણે સાબિત થાય? સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ. હા બરોબર કાશ્મીરાબેન. હા હા હું છું એ કયા પ્રમાણે તમારા હુંથી બધું પ્રકાશિત થાય છે. હા હા આ તમારો સ્વયં પ્રકાશ પણ એમ. બરાબર. અને સચ્ચિદાનંદ તો આપણે ભણી ગયા ને. હા ત્રણેક અવસ્થામાં છે માટે સત, ત્રણેય અવસ્થા માટે ચિત્ત અને પોતાની પ્રિયતા માટે પ્લેય. આનંદ, સચ્ચિદાનંદ. હા. હા તે જ્ઞાનથી સંસાર નદીની પાર ક્લેશ વિના સુખથી જઈશ. તો પણ તે સાચો ઉપદેશ થતો તેના બોલવામાં બીજા મુમુક્ષુને વિશ્વાસ આવતો નથી, કારણ કે તે કંઈ સ્મૃતિના વાક્યનું પ્રમાણ કહેતો નથી. તેથી તેના વાક્યમાં પણ સંદેહ રહે છે. માટે દ્રષ્ટાંતમાં નદી પાર જનાર પુરુષ ને નેત્રવાળો ને પગવાળો પુરુષની સહાયતાથી નદી પાર ગયો, તેમ સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ બે વિષયમાન ગુરુની સહાયતાથી સંસાર નદીની પાર જવાય છે, અને એવા ગુરુને શરણે જવું. બે લક્ષણવાળો ગુરુ હોય એ સંસાર નદી પાર કરી શકે. એક લક્ષણવાળો ના ચાલે છે. કલ્યાણી કાશ્મીરબેન, હા બાપુ. કાશ્મીર આજે શું આવ્યું બેન? આજે બેન એ પેલા એ આવ્યું કે જન્મનો કાગળ ફાડવા માટે શું કરવું જોઈએ? તો સાધુ સંગ કરવો જોઈએ. હા તો પછી સાધુ કેવો હોવો જોઈએ? કે જેને લંગોટ પહેર્યો હોય અને પાસે તુંબડી હોય અને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે બધું માગતું હોય એ સાધુ, કે બીજા કોઈ સાધુના લક્ષણ? તો જે સાધુ સ્વધર્મમાં રહેતો હોય, વૈરાગ્યવાન હોય, અદ્રષ્ટ હોય, શાંત હોય, દાંત હોય, આક્રોધી હોય, અડંબી હોય અને સ્તોત્રી ને બ્રહ્મનિષ્ઠ બે લક્ષણવાળો હોય એવા સાધુની પાસે જવાનું. શિષ્ય પૂછ્યું એક લક્ષણવાળો ન ચાલે? એટલે ગુરુએ કહ્યું ના, એક લક્ષણવાળો ના ચાલે. શું કામ ન ચાલે? તો દ્રષ્ટાંત આવ્યો. એક ભાઈને નદી પાર કરવી હતી. નદી કિનારે ગયો ને આંધળો માણસ એને કહ્યું કે મને ખભા ઉપર બેસાડી દો, નદી પાર લઈ જાઓ. એને વિચાર્યું કે આંધળો છે, કોઈ દિવસ નદીમાં ગયો કઈ રીતે લઈ જાય? એના ઉપર વિશ્વાસ ના રાખ્યો. એનામાં પાંગડો માણસ આવ્યો. એ કે મને ખબર થઈ 10 ફૂટ આમ જાઓ, 10 ફૂટ આમ જાઓ, કે આ નદીમાં ગયો નથી, કઈ રીતે ના વિશ્વાસ રાખ્યો. એક ત્રીજો આંખે દેખતો અને પગે મજબૂત આવ્યો અને કહ્યું હતું કે મેં સામો કિનારો જોયો છે, એના પર વિશ્વાસ રાખીને ગયો. એમ એકલો સ્તોત્રીય હોય તો પોતાના અનુભવની વાત શિષ્યને ના કહી શકે, અને એકલો બ્રહ્મનિષ્ઠ હોય તો શિષ્યના શાસ્ત્રના પ્રમાણ આપીને સંશય દૂર ના કરી શકે. માટે સ્તોત્રી ને બ્રહ્મનિષ્ઠ બંને ગુરુ. આવો સ્તોત્રી ને બ્રહ્મ ગુરુ હોય એનાથી સંસાર પાર થઈ શકે. કાશ્મીરાબેન આટલું કાલ બોલવું પડશે. હા બેન? હા બાપુ. હા બાપુ, ના આવડે તો મને દિવસે પૂછી જજો. ના ના પણ ના આવડે તમે મને
કેતા આવજો ને વચ્ચે વચ્ચે. એમ ના તમારે કાલ બોલવું પડશે એમ. હા હા, પૂરો પ્રયત્ન કરીશ હા બોલવાનો. બરોબર ને. હા કાશ્મીરાબેન હા બાપુ. પાકું કરવા કહું છું કાશ્મીરાબેન. હા હા તમને પાકું કરવા તમે તૈયાર કરો તો આપણે બુદ્ધિમાં પણ જીવી શકીએ ને કાશ્મીરાબેન એમ. હા બુદ્ધિમાં પૌર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. કાશ્મીરાબેન